છોટાઉદેપુર જિલ્લામાં આ વર્ષે ખેડૂતોના જે તલના પાકનું સારું એવું ઉત્પાદન મળ્યું છે, જો કે ભાવમાં ઘટાડાથી ખેડૂતો નિરાશ છે। સ્થિતિ એવી છે કે નીચા ભાવના કારણે ખેડૂતોનો ખર્ચ પણ નીકળી રહ્યો નથી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી અને સંખેડા તાલુકામાં આ વર્ષે તલનું મબલક ઉત્પાદન થયું છે, પરંતુ તલના ભાવમાં મોટો ઘટાડો નોંધાતા ખેડૂતોમાં ભારે નારાજગી અને આક્રોશ જોવા મળી રહ્યો છે। આ વર્ષે તલના ભાવ 20 કિલોના માત્ર 1700 રૂપિયા અને ક્વિન્ટલના 8500 રૂપિયા મળી રહ્યા છે, જ્યારે ગયા વર્ષે 20 કિલોના 2800 રૂપિયા અને ક્વિન્ટલના 14000 રૂપિયા ભાવ મળ્યા હતા। આમ આ વર્ષે ક્વિન્ટલ દીઠ સીધા 5500 રૂપિયા ઓછા મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે। ઓછા છે, 1000 રૂપિયા ઓછા છે। 2800 રૂપિયા મળતો તો વેચાતા। ખેડૂતોની શું પરિસ્થિતિ છે? ખેડૂતોને તો બહુ પમની ખરી એ છે પરિસ્થિતિ। કશું મળતું જ નહીં, મજૂરથી માંડીને કંઈ મળતું જ નહીં, કંઈ પોસાતું જ નહીં, તો શું કરવાનું? સરકાર કહે છે ખેડૂતોની આવક બમણી થશે। કઈથી બમણી થઈ? કંઈ બમણી છે જ નહીં ને, દેખો છો ને તમે બી તો શું છે હવે આ ખેડૂતોની હાલત તો જુઓ તમે। આ પરિસ્થિતિમાં શું થશે ખેડૂત? હવે પાયમાલ જ થવાનો છે। શું છે, દેવામાંથી દેવા નીકળવાનો જ નહીં। ખેડૂતોને આશા હતી કે તલની ખેતીમાંથી બાળકોના શિક્ષણની ફી અને ચોમાસાની ખેતીની તૈયારી માટે નાણાં મળશે, પરંતુ કમોસમી વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું અને હવે ભાવમાં ઘટાડો થતાં ખેડૂતો પાયમાલ બન્યા છે। ખેડૂતોના જણાવ્યા મુજબ તલના ઓછા ભાવ મળતા મજૂરી, બિયારણ ખર્ચ અને સિંચાઈના પાણીનો ખર્ચ પણ પૂરો થતો નથી। બેંકમાંથી લીધેલી લોન પણ ભરાઈ શકે તેવી સ્થિતિ નથી। સરકાર તો આમાં બોલ્યા જ કરે બમણી છે બમણી છે। સરકારને ખબર નહીં ખેડૂતની શું પરિસ્થિતિ છે। સરકાર તો ખેડૂતની કંઈ છે જ નહીં। આ વખત તલ કપાઈ ગયા, તલ કપાઈ પછી 2-3 માવઠા થયા। માવઠા થવાથી અમને નુકસાન 50% તલમાં નુકસાન છે જ આજે પણ। ગયા વર્ષે એકરમાં સારામાં સારો ઉતારો હતો, એની કરતાં 50% ઓછો ઉતારો છે આ વર્ષે। અને ભાવમાં પણ ઓછામાં ઓછા 1000 રૂપિયાની ખોટ છે 20 કિલો। એવું છે કે તલ મોડા બી ચાલુ થયા, માવઠાના લીધે તલમાં નુકસાન બી છે। અમને તલના ભાવ સારા મળવા જોઈએ ગઈ સાલ જેટલા, પણ એવા ભાવ મળે એવું નથી, કારણ કે ઉપરનો જે બજારો એ પ્રમાણે વેપારીઓ લઈ શકે। કે ગ્રાહકોનું કહેવું એવું છે કે ગઈ વર્ષમાં જે 2800-2900ના ભાવ ચાલતા હતા, તો આ વખત ભાવ કમ નથી મળતા। ઝઘડાઓ થાય છે, માથાકૂટ થાય છે કે ભાઈ આવા કમ આવા ભાવ રહે છે। સ્વાભાવિક છે કે ઉપર જે અમારા ઉપરના જે વેપારીઓ જે ભાવ બોલતા હશે એ પ્રમાણે અમારે ખરીદી કરવી પડે છે। ઉપર જ ભાવ ઓછા છે તો અમે બી શું કરીએ? પહેલા કપાસના ભાવ ઓછા મળ્યા, પછી મકાઈના ભાવ ઓછા મળ્યા અને હવે તલના ભાવ પણ ગગડી જતા ખેડૂતો દેવાદાર બનવાની ભીતિ અનુભવી રહ્યા છે। સરકાર ખેડૂતોની આ વેદના પર ધ્યાન આપી યોગ્ય પગલાં ભરે તેવી ખેડૂતોની માંગ છે। રફીક ડણીવાલા, GSTV, છોટાઉદેપુર।